વેલકમ ટુ માય ચેનલ. મેંગોની સિઝન ચાલી રહી છે. મેંગોની સિઝનમાં તમે આમરસ કે મિલ્કશેક તો રોજે રોજ ખાતા જ હશો, પણ હું તમારા માટે મેંગોમાંથી જ બનતી એક નવી વેરાયટી લઈને આવી છું, એટલે કે મેંગો તવાપૂરી. આ તમે ભગવાનને ભોગ લગાડવામાં પણ કે છોકરાઓને પણ જો આવી રીતે બનાવીને આપશો તો છોકરાઓ ખૂબ જ રાજી થઈ જશે. તો ચાલો જોઈએ મેંગો તવાપૂરી. ફ્રેન્ડ્સ, આ પહેલાં તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો અને મારા વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. મેંગો તવાપૂરી બનાવવા માટે એક પેનમાં આપણે મેંગોનો પલ્પ લઈશું. અહીંયા મેં 2 કપ મેંગોનો પલ્પ લીધો છે. હવે આ મેંગોનો પલ્પને આપણે ધીમા તાપે હલાવીને ગરમ કરશું, એટલે કે થોડું પાણી બળી જવા દઈશું. આપણે આ પલ્પને ચર્ન કરતી વખતે તેમાં થોડું પાણી પણ એડ કર્યું નથી, ફક્ત પલ્પને જ આપણે ચર્ન કર્યો છે અને આવી જ રીતે તમારે પલ્પ જ લેવાનો છે. હવે આ પલ્પ તમે જોઈ શકો છો કે સાધારણ જાડો થઈ ગયો છે, છતાં પણ આપણે તેને હજી થોડોક જાડો થવા દઈશું. અને તમે આ રીતે કરતાં કરતાં તેનો કલર પણ થોડોક ચેન્જ થઈ જાય છે. તમે જોઈ શકો છો કે આપણો પલ્પ કેવો જાડો થઈ ગયો છે. અને હવે એ આ રીતે આટલો જાડો થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ખાંડ એડ કરશું. અહીંયા મેં 3/4 કપ ખાંડ લીધી છે, એટલે કે 2 કપ મેંગોનો પલ્પ હોય તો તેની સામે આપણે 3/4 ખાંડ લેવાની છે. તમે જે રીતે ગળ્યું પસંદ હોય તે રીતે પ્લસ માઇનસ કરી શકો છો. હવે આ ખાંડનું પાણી બળે ત્યાં સુધી આપણે તેને સતત હલાવીને પલ્પને થોડો જાડો કરવાનો છે. અહીંયા પલ્પમાં મેં ટોપરાનું ખમણ અને મિલ્ક પાવડર એડ કર્યો છે, તેથી બહુ જાડું થવા દેવાનું નથી, પણ થોડુંક આપણે પાણી બળે ત્યાં સુધી તો કરવાનું છે. આપણો પલ્પ જાડો થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તેનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. હવે આ પલ્પ આટલો જાડો થાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ થોડી સ્લો કરી દેવાની છે અને ગેસની ફ્લેમ સ્લો કરી અને ત્યારબાદ હવે આપણે તેમાં બધું એડ કરશું. અહીંયા મેં ટોપરાનું ખમણ અને મિલ્ક પાવડર એડ કર્યો છે. અહીંયા ટોપરાનું ખમણ મેં 2 ચમચી લીધું છે અને જ્યારે ટોપરાનું ખમણ નાખ્યું એ પહેલાં તેને થોડું શેકી લીધું છે. હવે ટોપરાનું ખમણ નાખ્યા પછી મિલ્ક પાવડર એડ કર્યો છે. તમને ટોપરાનું ખમણ વધારે પસંદ હોય તો તે પણ એડ કરી શકો છો. અને હવે આ નાખ્યા પછી ગેસ સ્લો જ રાખવો અને તેને એકદમ બરાબર મિક્સ કરી દેવું, જેથી તેમાં ગાંઠા ન પડે. આપણું સ્ટફિંગ એકદમ લચકા પડતું થઈને રેડી થઈ ગયું છે. અને આપણું સ્ટફિંગ રેડી છે કે નહીં તે જાણવા માટે એમાં જે પરપોટા થતા હોય તે પરપોટા એકદમ બેસી જાય એટલે સમજવું કે આપણું સ્ટફિંગ રેડી છે. અને તે થયા બાદ આપણે ગેસને બંધ કરી દેવો, છતાં પણ તેને સતત હલાવ્યા કરવું, કારણ કે આપણું પેન ગરમ હોય છે. એટલે હવે આ સ્ટફિંગ રેડી છે. ત્યારબાદ તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરશું અને ઘી નાખવાથી એકદમ લસ્ટર શાઇનિંગવાળું થાય છે અને આપણું પૂરણ પણ સરસ રેડી થઈ ગયું છે. હવે તવાપૂરી બનાવતા પહેલાં આપણે સ્ટફિંગ રેડી કરીએ તે પહેલાં લોટને બાંધી લઈશું. તેના માટે મેં અહીંયા 2 કપ મેંદો લીધો છે. હવે આ મેંદામાં આપણે ઘીનું મોણ એડ કરશું. અહીંયા મેં 1 નાની ચમચી ઘીનું મોણ નાખ્યું છે. તમે ઘઉં અને મેંદો બંને મિક્સ પણ કરી શકો છો. હવે આ ઘી બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ લોટને બાંધવાનો છે. આવી રીતે મુઠ્ઠી પડતું મોણ નાખવાનું છે. મોણ નખાઈ જાય ત્યારબાદ તેને દૂધથી આપણે લોટ બાંધવાનો છે. દૂધથી લોટ બાંધીએ તો તેની મીઠાશ વધી જાય છે. તમે પાણીથી પણ બાંધી શકો છો કે દૂધ પાણી મિક્સ કરીને પણ લોટ બાંધી શકો છો. આ લોટને બહુ કઠણ નહીં અને બહુ નરમ એવી રીતે લોટ બાંધવાનો છે. બહુ કઠણ બાંધશો તો તવાપૂરી એકદમ ફાટી જશે, તેથી આવી રીતે થોડોક નરમ હોય તેવો લોટ બાંધવાનો છે. હવે તેને ઢાંકીને રહેવા દઈશું. હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. તેમાં આપણે કાજુ બદામનો ભૂકો અને એલચી પાવડર તથા જાયફળ બંને નાખશું. અહીંયા એલચી પાવડર થોડો વધારે અને જાયફળ થોડું ઓછું તે રીતે એડ કરવાનું છે. હવે આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તેના પણ લુવા કરી લઈએ. સ્ટફિંગની જેમ લોટના પણ લુવા રેડી કરી લીધા છે. આપણે લોટના લુવા જે રેડી કર્યા છે તેમાંથી સાધારણ જાડી
પૂરી તૈયાર કરી લઈએ. પૂરીને બહુ પાતળી વણવાની નથી. હવે એ પૂરી વણાઈ જાય ત્યારે વચ્ચે આવી રીતે સ્ટફિંગ મૂકી અને તેને રેડી કરવાની છે. સ્ટફિંગ ભરી અને પૂરીનો જે ઉપરનો લોટનો ભાગ છે તે આવી રીતે કટ કરી લેવાનો છે. જો એ વધારે આવશે તો ખાવામાં મજા નહીં આવે, તેથી ઉપરનો જે લોટનો ભાગ ઓછો રહે તે રીતે જ પૂરી વણવાની છે. હવે આવી રીતે કર્યા બાદ 1 કે 2 વેલણ હલકે હાથે મારવાનું છે અને આવી રીતે કર્યા પછી હવે આપણે તેને શેકવાની છે, એટલે કે ઘીમાં જ આપણે તેને સેલો ફ્રાય કરવાની છે. તવી થોડી ગરમ થાય તેની રાહ જોવાની અને થોડી ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ગેસ એકદમ સ્લો કરી દેવાનો અને ગેસ સ્લો કર્યા પછી હવે તેને આપણે ધીરા તાપે બંને બાજુ શેકવાની છે. તમે તવી આવી રીતે મોટી છે એટલે બંને બાજુ બધી રીતે ત્યાં ફરતી પૂરી મૂકી અને તેને કરી શકો છો, પણ અહીંયા આપણે એક પહેલે કરી જોઈએ, પછી આપણે બધી પૂરીને એક સામટી કરીશું આવી રીતે. હવે આપણે એક બાજુ ચેક કરી લઈએ કે કેવી થઈ ગઈ છે. જો એક બાજુ સાધારણ ગુલાબી થઈ જાય તો તેને પલટી દેવાની. આવી રીતે થઈ જાય ત્યારબાદ હવે તેમાં આપણે ઘી મૂકશું અને આ પૂરીને આપણે ઘીમાં જ સેલો ફ્રાય કરવાની છે, એટલે કે ઘી સાથે કરશું તો વધારે સ્વાદ લાગશે. આવી રીતે ઘી લગાડી અને હવે તેને બીજી બાજુ પણ થોડું ઘી અંદર નાખી દેવાનું છે અને બીજી બાજુ પણ તેને આપણે પલટાવી દઈશું. બીજી બાજુ પણ આવી રીતે ગુલાબી ભાત પડવી જોઈએ અને ગુલાબી ભાત પડે પછી આવી રીતે ઘી લગાડી અને તેને થોડુંક તવેથાથી દાબી દેવાની છે. આ પૂરી ઘણીવાર ફૂલે પણ છે અને બહુ દાબશું તો સ્ટફિંગ બહાર નીકળી જશે, એટલે હલકે હાથે જ કરવાની છે. આપણે પહેલે તેને ગુલાબી ભાત તો પડી જ ગઈ છે એટલે હવે બહુ શેકવાની જરૂર નથી. તમે જોઈ શકો છો કે આપણી મેંગો તવા પૂરી કેવી સરસ રેડી થઈ ગઈ છે. બંને બાજુ આવી રીતે ગુલાબી અને થાય એટલે એકદમ ક્રિસ્પી તવા પૂરી આપણી રેડી થશે. તૈયાર છે મીઠી મચમચતી એવી ક્રિસ્પી મેંગો તવા પૂરી. આ તવા પૂરી બાળકો અને મોટા બધા ખાઈ શકશે અને તમે જો તેને ફરસાણ સાથે એટલે કે કંઈક બીજું લેવા માંગતા હોય તો આની સાથે ઢોકળીનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે. તમે આવી રીતે તવા પૂરી બનાવજો અને બાળકો તો આને એકલી ખાઈ જશે. તો તમે મને તેના વ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હજી મેંગોની સિઝન ચાલે છે તો જરૂરથી બનાવી લેશો. મળીએ નેક્સ્ટ રેસિપીમાં. બાય બાય.